આપણે જ્યારે સૌરાષ્ટ્રની ધરતીની વાત કરીએ ને એટલે સંતો અને શૂરવીરોની ગાથાઓ આપણી આંખો સામે તરવરવા લાગે. આજે આપણે આવા જ એક મહાન સંત વિશે વાત કરવાના છીએ, જેમનો ઉપદેશ કોઈ ભાષણમાં નહીં પણ એમની સેવામાં હતો. તો ચાલો બજરંગદાસ બાપા અને એમના સેવાના મહાતીર્થ બગદાણાની આ પ્રેરણાદાયક સફર પર નીકળીએ. બાપા સીતારામ ગુજરાતમાં લાખો લોકો માટે આ માત્ર બે શબ્દો નથી કે નથી કોઈ અભિવાદન. આ તો એક આખી ફિલોસોફી છે, શ્રદ્ધાનો સાર છે. આ એક એવા જીવનનો પડઘો છે જેણે પોતાનું બધું જ બસ બીજાની સેવામાં લગાવી દીધું. અને આ મંત્ર આપણને સીધા ક્યાં લઈ જાય છે? બગદાણા. ભાવનગર જિલ્લામાં આવેલું એક નાનકડું ગામ બગદાણા આજે એ માત્ર ગુજરાતના નકશા પરનું એક ટપકું નથી. ના, એ તો એક સંતની દૃષ્ટિનું જીવંત સ્વરૂપ છે. એક એવું તીર્થધામ જ્યાં લાખો લોકો માટે સેવા જ સાચો ધર્મ બની ગયો છે. તો સવાલ એ થાય કે આ આખા પરિવર્તનની પાછળ કોણ હતું? એમની કહાની શરૂ થાય છે એમના જન્મના નામ ભક્તિરામથી. એમનો જન્મ રામાનંદી સાધુ પરિવારમાં થયેલો અને કહેવાય છે કે નાનપણથી જ એમનું ઝુકાવ આધ્યાત્મ તરફ હતો. જુઓ, એમની યાત્રા ભક્તિરામ તરીકે શરૂ થઈ, પણ યુવાનીમાં જ વૈરાગ્યનો માર્ગ એમને ઘરથી દૂર ખેંચી ગયો. સાચા ગુરુની શોધ એમને છેક અયોધ્યા લઈ ગઈ, જ્યાં એમને ગુરુ સીતારામદાસજી મળ્યા. ત્યાં એમને દીક્ષા મળી અને એક નવું નામ પણ મળ્યું, બજરંગદાસ. અને બસ અહીંથી જ લોકોના કલ્યાણ માટેની એમની એક લાંબી અથાક યાત્રાની શરૂઆત થઈ. ગુરુની આજ્ઞા લઈને બાપાએ સૌરાષ્ટ્ર અને બીજા વિસ્તારોમાં ભ્રમણ શરૂ કર્યું અને તેઓ જ્યાં પણ ગયા ત્યાં લોકો એમને એમના અનોખા વ્યક્તિત્વ અને સેવાથી જ ઓળખવા લાગ્યા. એમના વ્યક્તિત્વમાં છે ને બે બિલકુલ અલગ ગુણોનો અદ્ભુત સંગમ હતો. એક તરફ સિદ્ધાંતોની વાત આવે તો અત્યંત કડક, પણ બીજી જ તરફ કોઈ જરૂરિયાતમંદને જુએ તો એમનું હૃદય માખણ કરતાં પણ વધુ કોમળ. અને એમની આ જ કઠોરતા અને કરુણા એમના સેવા કાર્યનો એક મજબૂત પાયો બની. બાપાના જીવન સાથે ઘણી ચમત્કારિક ઘટનાઓ જોડાયેલી છે, જેને લોકો શ્રદ્ધાથી પરચા કહે છે. પણ સૌથી રસપ્રદ વાત શું છે ખબર છે? બાપાએ ક્યારેય આ પરચાઓનો શ્રેય પોતાની જાતને નથી આપ્યો. એ તો બસ એટલું જ કહેતા, આ બધું ઈશ્વરની કૃપા છે. ભક્તો આજે પણ એ પ્રસંગો યાદ કરે છે. પછી એ મુંબઈમાં ટ્રેન રોકાવાનો પ્રસંગ હોય કે પછી ભયંકર દુષ્કાળમાં સૂકા કૂવામાંથી પાણી લાવી આપવાની વાત હોય કે પછી માત્ર ભભૂતિ એટલે કે રાખથી મોટા રોગો દૂર કરવાની વાત હોય. આ કોઈ જાદુટોણા નહોતા, પણ શ્રદ્ધા અને સેવાથી જે ઈશ્વરીય શક્તિ પ્રગટ થાય છે ને, એના જીવંત ઉદાહરણો હતા. વાત છે લગભગ 1951ની. બાપાએ બગદાણાને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું અને અહીં એમણે પોતાના જીવનના સૌથી મોટા મિશનનો પાયો નાખ્યો. એમણે કોઈ ભવ્ય મંદિર ન બનાવ્યું, પણ એક વિશાળ રસોડું બનાવ્યું. એક એવું અન્નક્ષેત્ર જે આજે લાખો લોકોની ભૂખ શાંત કરે છે. બસ આ એક કે વાક્યમાં બાપાના આખા જીવનનું તત્વજ્ઞાન આવી જાય છે. તેઓ દ્રઢપણે માનતા કે સાચી ઈશ્વર સેવા કરવી હોય તો માનવ સેવા કરો, કારણ કે ભૂખ્યા પેટે ભજન પણ નથી થતું. અને આ વિચાર જ આજે બગદાણાની ઓળખ છે. અને આ સિદ્ધાંતને અમલમાં કેવી રીતે મૂક્યો? જો, 3 મુખ્ય બાબતો છે. પહેલું, સમાનતા. અહીં કોઈ ઊંચું નથી, કોઈ નીચું નથી. રાજા હોય કે રંક, બધા એક સાથે નીચે બેસીને જમે. બીજું, નિસ્વાર્થ સેવા. આ આખું અન્નક્ષેત્ર સ્વયંસેવકોના ખભા પર ચાલે છે. અને ત્રીજું, સાદગી. પ્રસાદમાં રોટલો, શાક, ખીચડી જેવું સાદું પણ અમૃત જેવું ભોજન પીરસાય છે. 1977માં બાપાએ પોતાની ઈચ્છાથી દેહ ત્યાગ કર્યો અને સમાધિ લીધી. પણ એમનું કામ ત્યાં પૂરું ન થયું. હકીકતમાં ત્યાંથી તો એક નવા અને એનાથી પણ મોટા તબક્કામાં પ્રવેશ્યું. બાપાના આ અમર વારસાને શ્રી બજરંગદાસજી મહારાજ ટ્રસ્ટ આજે પણ એટલી જ નિષ્ઠાથી આગળ ધપાવી રહ્યું છે. અને એમણે શરૂ કરેલા સેવાના એ નાના યજ્ઞને આજે એક વિરાટ રૂપ આપ્યું છે. આજે આ સેવા કાર્ય માત્ર ભોજન સુધી સીમિત નથી. શિક્ષણ, આરોગ્ય, આપત્તિ આવે ત્યારે મદદ પહોંચાડવી અને ગૌસેવા, આવા અનેક ક્ષેત્રોમાં એ ફેલાયેલું છે. આધુનિક શાળાઓ અને હોસ્પિટલોથી લઈને હજારો ગાયોની સેવા કરતી ગૌશાળાઓ સુધી બાપાએ જે સેવાનો દીવો પ્રગટાવ્યો હતો એ આજે પણ એટલો જ પ્રકાશ પાથરી રહ્યો છે.
દર વર્ષે ગુરુ પૂર્ણિમા અને બાપાની પુણ્યતિથિ જેવા પ્રસંગોએ બગદાણામાં જાણે માનવ મહેરામણ ઉમટી પડે છે. લાખો શ્રદ્ધાળુઓ અહીં ભેગા થાય છે. આ શું બતાવે છે? એ જ કે બાપા આજે પણ લોકોના હૃદયમાં જીવંત છે. અને અંતમાં બાપાના આખા જીવનનો સાર જો એક જ વાક્યમાં કહેવો હોય તો એ આ જ છે. એમણે માત્ર ઉપદેશ નથી આપ્યો, પણ જીવીને બતાવ્યું કે પારકા માટે જીવવું એમાં જ જીવનની સાચી સાર્થકતા છે. બાપાનું જીવન આપણને નિસ્વાર્થ સેવાનો એક સ્પષ્ટ રસ્તો બતાવે છે. પણ એક વિચાર આવે કે આજની આ ભાગદોડ ભરેલી જિંદગીમાં આપણા માટે ખરી સેવાનો અર્થ શું હોઈ શકે? આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણે સૌએ પોતાની અંદર શોધવાનો છે.